ઓકે ફ્રેન્ડ્સ, મને ખબર છે કે તમને ભણવામાં ઇન્ટરેસ્ટ ઓછો છે, પણ મનુષ્યના જનન અંગોની રચના વિશેની કેટલીક માહિતી તો હોવી જ જોઈએ. અને આ તમને સહેજ પણ બોરિંગ નહીં લાગે. ચાલો હું તમને કંઈક મજા આવે એવું બતાવું. મનુષ્યમાં પ્રજનન તંત્ર પ્રજનન માટે જરૂરી હોર્મોન્સ તેમજ પ્રજનન પ્રક્રિયામાં સક્રિય ભાગ ભજવે છે. પુરુષોમાં જનન અંગોમાં શુક્રપિંડ એટલે કે ટેસ્ટિકલ્સ કે ટેસ્ટિસ અગત્યનું અંગ છે. તે અંડકોષના એટલે સ્ક્રોટમના થેલી જેવા આવરણથી સુરક્ષિત હોય છે. અંડકોષ શુક્રપિંડના તાપમાનને શરીરના તાપમાનથી ઓછું રાખવામાં મદદ કરે છે. આ ખૂબ જ જરૂરી છે કારણ કે તાપમાનના નિયંત્રણથી જ શુક્રપિંડમાં આવેલી સેમિનિફેરસ ટ્યુબ્યુલસ ની જાળ શુક્રાણુ એટલે કે સ્પર્મ્સ બનાવે છે. શુક્રાણુ આ ઝાડમાંથી પસાર થઈ શુક્રવાહિની એટલે કે વાસ ડેફેરસ મારફતે આગળ વધે છે. આ પ્રક્રિયાને એપિડિડિમસ કહેવામાં આવે છે. શુક્રવાહિની સેમિનલ વેસિકલ અને પ્રોસ્ટેટ ગ્રંથિ સુધી સ્પર્મ્સનું વહન કરે છે. આ દરમિયાન સ્પર્મ્સ વિશેષ જૈવિક તરલમાં મળી ઘટ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે, જેને વીર્ય કે સેમેન કહેવામાં આવે છે. આ વીર્ય નિષ્કાસન નળી એટલે કે ઇજાક્યુલેટરી ડક્ટ મારફતે લિંગ કે પીનસમાં આવેલા મૂત્રમાર્ગ એટલે કે યુરેથ્રામાં પ્રવેશે છે. લિંગ એ વિશેષ પ્રકારની ફૂલી શકે તેવી પેશીઓ એટલે કે ઇરેક્ટાઇલ ટિશ્યુઝથી બનેલું હોય છે. જાતીય ઉત્તેજના એટલે સેક્સ્યુઅલ અરાઉઝલ દરમિયાન બ્લડના સંચારથી લિંગ ઉત્તેજિત અને સખત બને છે. લિંગના મૂળમાં આવેલી કાઉપર્સની ગ્રંથિ મૂત્રમાર્ગને વીર્યસ્ખલન માટે તૈયાર કરે છે. સ્ત્રીઓના પ્રજનન તંત્રનું બહારી આવરણ લેબિયા મેજોરા અને લેબિયા માઇનોરાથી સુરક્ષિત હોય છે. ટોચ પર આવેલ ક્લેટોરસ પુરુષોના લિંગની જેમ જ ફૂલી શકે તેવી પેશીઓ એટલે કે ઇરેક્ટાઇલ ટિશ્યુઝથી બનેલું હોય છે. યોની એટલે કે વજાઇના ના બહારના ભાગને યોનિમુખ કે વલ્વા કહેવામાં આવે છે. સ્ત્રીઓના આંતરિક પ્રજનન તંત્રમાં ઓવરીઝ કે અંડાશય અગત્યનું અંગ છે. ઓવરીઝ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ પેદા કરે છે, તેમજ તેમાં આવેલી ગ્રંથિ અંડકોષનું નિર્માણ કરે છે, જેને ઓવા કે હ્યુમન એગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર મહિને એક પરિપક્વ અંડકોષ ગર્ભાશય નળી કે યુટેરિન ટ્યુબમાં પ્રવેશે છે, જેને ફેલોપિયન ટ્યુબ પણ કહેવામાં આવે છે. આ ટ્યુબ મારફતે અંડકોષ ગર્ભાશય એટલે કે યુટેરસ સુધી પહોંચે છે. દર મહિને ગર્ભાશયની અંદરની દિવાલ અંડકોષના ફલનની તૈયારી રૂપે બ્લડ અને અન્ય જૈવિક તરલથી માંસલ દિવાલનું નિર્માણ કરે છે. પરંતુ જો અંડકોષનું ફલન ન થાય તો આ માંસલ દિવાલ ગર્ભાશયથી અલગ થઈ યોની એટલે કે વજાઇના દ્વારા શરીરની બહાર વહી જાય છે. આ પ્રક્રિયાને માસિક ધર્મ કે મેન્સ્ટ્રુઅલ સાયકલ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં એને પીરિયડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગર્ભાશય યોની સાથે યોની માર્ગ એટલે કે સર્વિક્સ દ્વારા જોડાયેલ હોય છે. જાતીય સંભોગ કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન પુરુષના લિંગમાંથી વીર્ય યોનિમાં પ્રવેશે છે. સ્પર્મ્સ અંડકોષ સાથે ફલન માટે ફેલોપિયન ટ્યુબ તરફ ધસી જાય છે. સેંકડો શુક્રાણુઓમાંથી માત્ર એક જ શુક્રાણુ અંડકોષ કે ઓવમની દિવાલને ભેદી અંદર પ્રવેશી શકે છે અને આવી રીતે અંડકોષ ફલન પામે છે. સ્પર્મ્સ અને અંડકોષમાંના જૈવિક તરલ મળીને નવા જીવ માટેનો પ્રથમ કોષ બનાવે છે, જેને ઝાયગોટ કહેવામાં આવે છે. આ કોષ ગર્ભાશય તરફ સરકી જાય છે અને ત્યાં 40 વીક્સ એટલે કે લગભગ 9 મહિનામાં હ્યુમન બેબી તરીકે વિકસિત થાય છે. બાળકના જન્મ દરમિયાન બાળક યોની માર્ગ તરફ ધકેલાય છે. વજાઇના અને સર્વિક્સ એટલે કે યોની માર્ગ બર્થ કેનાલનું રોલ ભજવે છે અને આ રીતે બાળકનો જન્મ થાય છે. તો મજા પડી ગઈ ને ફ્રેન્ડ્સ? આજે આપણે એમના સાયન્ટિફિક નામ વિશે અને એમની કાર્ય પદ્ધતિ વિશે સમજ્યા, અને આગળથી આપણે એ જ નામ યુઝ કરીશું, કોઈ વલ્ગર નામ નહીં. ઓકે, તો ચાલો આપણે એક સાથે તેના નામ બોલીને એની સાથે કમ્ફર્ટેબલ થઈએ. તો મારી સાથે બધા જ બોલો. લેબિયા મજોરા, વજાઇના. યસ વિજય બોલ.
શું એને હંમેશા વજાઈને જ કહેવામાં આવે છે? યસ ઓફકોર્સ. પણ સર, મેં ક્યાંક વાંચ્યું હતું કે એને યોની તરીકે ઓળખવામાં આવે છે. હા, એ વજાયના જ છે. પણ સર, ગોપાલ તો બધાને આવું જ બતાવતો હતો અને કંઈક ગંદુ કહેતો હતો. વિજય, તું જાણી જોઈને ક્લાસને ડિસ્ટર્બ કરે છે. તું હમણાં ને હમણાં જ પ્રિન્સિપલની ઓફિસમાં જા. પણ સર, મેં ક્યાં કોઈ ખરાબ શબ્દ કહ્યો છે? મેં તને પહેલા પણ વોર્નિંગ આપી હતી વિજય. પ્લીઝ સર, પ્રિન્સિપાલ મારા ડેડીને બોલાવશે સર. ગેટ આઉટ વિજય. મારે કંઈ સાંભળવું નથી. બીજાનો ક્લાસ ખરાબ નહીં કર. ગેટ આઉટ. ગેટ આઉટ. તો બોલો, લેબિયા માઇનોરા. ખાવી છે તને ચોકલેટ ખાવી છે મને આપને પ્લીઝ. અચ્છા લે. તને નહીં મળે ડિગ્ગો. અચ્છા ચાલ હું તને ખવડાવું. ચાલ લે પ્લીઝ. આઈ એમ સોરી પ્લીઝ. હાય દીપુ. હાય. રાહુલના સ્કૂલમાં આ વર્ષે જ નવો આવ્યો છે અને હમણાં ખબર પડી કે મારી કાસ્ટનો જ છે. થેન્ક યુ. ટુ લવ બ્યુટી ઇઝ માય ડ્યુટી. લેટ્સ ગો દીપુ. બાય રાહુલ. આટલું જલ્દી? જો તું જાય છે તો ચોકલેટ પણ પીગળી જાય છે. ગુરુદેવો મહેશ્વર, ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર. થાકી કેમ ગયો? હજી તો 2 રાઉન્ડ થયા છે, બીજા 3 રાઉન્ડ મારવાના બાકી છે અને પછી 100 ઉઠક બેઠક. અને આટલી જલ્દી હવા નીકળી ગઈ તારી? જીબડો તો બહુ ચાલે છે ને. મસ્તી કરતા તો થાકતો નથી. દરેક વાતને ડાબા હાથે લેતો થઈ ગયો છે ને. હવે તને એવો પાઠ ભણાવીશ કે મસ્તી કરવાની ખો ભૂલી જઈશ. ચાલ ભાગ. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ.